પંચમહાલ હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે। પંચમહાલથી આ સમાચાર। હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર પર હુમલો થવાની ઘટના સામે આવી છે। ચીફ ઓફિસર હિરલ ઠાકર પર હુમલો કરાયો છે। તો ચેમ્બરમાં કામ કરતા હતા તે વખતે આ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। તો પાલિકાના પૂર્વ કોર્પોરેટર દ્વારા આ હુમલો કરાયો છે। પૂર્વ ધારાસભ્યને થોડીવાર પછી મળવાનું કહેતા ઝપાઝપી કરી હતી, જે બાદ આ હુમલો કરવામાં આવ્યો હતો। પંચમહાલથી આ સમાચાર મળી રહ્યા છે। હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર પર હુમલો કરવામાં આવ્યો છે। ચીફ ઓફિસર હિરલ ઠાકર પર હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે ચેમ્બરમાં કામ કરતા હતા તે જ વખતે ચીફ ઓફિસર પર હુમલો કરવામાં આવ્યો। ત્યારે પાલિકાના પૂર્વ કોર્પોરેટર દ્વારા જ ચીફ ઓફિસર પર હુમલો કરાયો હોવાની આ ઘટના સામે આવી છે। પૂર્વ ધારાસભ્યને થોડીવાર પછી મળવાનું કહેવામાં આવ્યું હતું અને આ મળવાનું કહેતા જ તેમની પર હુમલો કરી દેવામાં આવ્યો। ચીફ ઓફિસર હાલ રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તો ચીફ ઓફિસર હિરલ ઠાકર પર હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે। પંચમહાલથી આ સમાચાર મળી રહ્યા છે। ચેમ્બરમાં તેઓ કામ કરતા હતા તે જ વખતે તેમની પર હુમલો કરવામાં આવ્યો। ત્યારે પાલિકાના પૂર્વ કોર્પોરેટર દ્વારા જ આ હુમલો કરવામાં આવ્યો છે। બજાવતા હતા અને થોડા સ્વાગતના પ્રશ્નોની અગત્યની જે ફાઇલ છે બધું તૈયાર કરતા હતા। એ દરમિયાનમાં નગરપાલિકાના ભૂતપૂર્વ કાઉન્સિલર શ્રી દેવકરણભાઈ ગઢવી અમારી ચેમ્બરમાં ઘૂસી આવ્યા હતા। આથી અમે એમને કહ્યું કે અત્યારે હું અગત્યની કામગીરીમાં છું, પછી આવ્યો તો તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને અમારે ત્યાં ધરારથી બેસી ગયા અને બેફામ બોલવા માંડ્યા હતા। આથી અમે ઊભા થઈ અને ચેમ્બરની બહાર જવા માટે થઈને અમે પોતે નીકળવાનો પ્રયત્ન કર્યો, કારણ કે ત્યાંથી ઊભા થતા નહોતા, એટલે અમે ત્યાંથી નીકળવાનો પ્રયત્ન કરતા હતા। એ દરમિયાન એમને અમારી સાથે ઝપાઝપી કરી અને એમાં અમારા ડાબા હાથમાં ત્રીજી આંગળીની અંદર સોજો ને એવું આવી જતાં રેફરલ હોસ્પિટલની અંદર અમે એક્સરે ને એવું કરાવ્યું અને પોલીસ ફરિયાદની કાર્યવાહી હવે અમે કરવા જઈ રહ્યા છીએ। શું નામ તમે? હિરલ ઠાકર, ચીફ ઓફિસર હાલોલ નગરપાલિકા। ચેમ્બરમાં